પટેલ સુજાબેન કનુભાઈ બાળકો માટેનો મારો નંબર રહ્યો છે. એના માટે અમે વર્કિંગ મોડલ બનાવે છે. આ નાની મોટી બે છે. અહીંયા બે બાળક ગોઠવશે, એના સમાન અંતરે પટ્ટી ગોઠવશે તો સમાન છે. બાળકને ખ્યાલ આવશે બે અને બે સરખા છે. અહીંયા બે હવે નાના છે 4 તો બાળકને ખ્યાલ આવશે કે અહીંયા નાનો ભાગ વધે છે તો એ નાની સંખ્યા, અહીંયા મોટો વધે છે મોટી સંખ્યા. 2 નાના છે અને 4 મોટા છે. એ રીતે બીજું કે સરવાળા માટે મૌખિક સરવાળા માટેનું બનાવેલું છે. અહીંયા 10 છે ખાનામાં તો કોઈ પણ અંક લેશે, ઉપર નીચેનો કોઈ પણ અંક હશે એનો જવાબ 10,000 છે. એક બીજું જોઈ શકો છો. ધારો કે 8 છે તો 7 1 8, 4 4 8, 2 6 8, 3 5 8, 6 2 8, કોઈ પણ અંક ઉપર નીચેના એનો સરવાળો બોક્સમાં જે જવાબ આવશે અહીંયા ઉપર નીચે એ મોટી સંખ્યા માટે તમે જોઈ શકો છો કે 2 લખેલા છે તો 2 પણ 2 વખત જ હશે અને 5 છે તો 5 વખત 5 લખેલા છે. બાળકને ખ્યાલ આવશે કે 2 અંદર જાય છે અને 5 ઉપર રહે છે તો 2 સંખ્યા નાની છે અને 5 મોટી છે. 2 કપ દ્વારા 1 થી 100 સુધીની એકડી શીખવાડી શકો છો. પહેલાં 1ની લાઈન 11 12 13 14 15 16 17 18 બાળકોને પત્તા રમવા ખૂબ ગમતા હોય છે. પત્તા ઉપર અંક લગાવી દીધા છે. એનાથી નાની મોટી સંખ્યા, આગળ પાછળની સંખ્યા, અંક જ્ઞાન શબ્દોમાં શીખવી શકાય છે. અંક જ્ઞાનના દ્રઢીકરણ માટે એક ચક્કર બનાવ્યું છે. એક બાળક ગોળ ફેરવશે અને બીજું બાળક ઉપર કૂકડી નાખશે. જે અંક આવશે એ બોલશે. આનાથી આગળ પાછળની સંખ્યા પણ કરાવી શકાય છે. 2 અંક પડે તો એનો સરવાળો બાદબાકી કરાવી શકાય છે. હવે 10 થી 100 સુધીની સંખ્યાઓનો તમારા સરવાળા બાદબાકી, નાની મોટી સંખ્યા, આગળ પાછળની સંખ્યા અને અંક જ્ઞાનનું દ્રઢીકરણ મહાવરો સતત થતો રહે છે. આ એક સમાંતર ત્રાજુ છે. એ ત્રાજવામાંથી સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બાળકને શીખી શકાય છે. બાળક રમતા રમતા શીખે છે અને ખ્યાલ આવશે. બાળકને ફક્ત એ કહેવાનું છે જ્યારે સમાંતર થાય એ તારો જવાબ હશે. હવે આપણે સરવાળા શીખીશું. 5 + 2 તો એક 5 ઉપર લગાવવાનું છે 2 ઉપર. હવે એના જવાબ માટે તમે પ્રયત્ન કરશો તો શું 8 થશે એનો જવાબ? ના, ત્રાજુ નીચે નમી જાય છે તો જવાબ તમારો ખોટો છે. 6 થશે તો પણ ત્રાજુ નમી જાય છે. જ્યારે 7 ઉપર લગાવશે બાળક તો સીધો રહેશે. એટલે મતલબ 5 અને 2 નો સરવાળો 7 થાય છે. બાળકને ખ્યાલ આવે છે. હવે બાદબાકી જોઈએ. 4 ઓછા 3, 4 માંથી 3 બાદ કરવાના છે તો 4 ઉપર 1 લગાવવાનું છે અને 3. હવે એનો જવાબ માટે જો તમે ટ્રાય કરશો તો શું એનો જવાબ 2 હશે? બાળક ટ્રાય કરશે તો ના, નીચે નમી જશે તો શું 1 જવાબ હશે? ત્રાજુ સમાંતર થઈ ગયું તો 4 અને 3 ની બાદબાકીનો જવાબ આવે છે 1. આ એકમ દશક માટેનું ચક્ર બનાવેલું છે. જે સંખ્યા બાળક ચક્ર ફેરવશે અને સંખ્યા લખશે. ધારો કે છે 53 તો એની 53 ની સંખ્યા અહીંયા મૂકશે. હવે એની સ્થાન કિંમત આપણે પૂછી શકીએ એનો એકમનો અંક કયો છે તો 3 છે. દશકનો અંક કયો છે 5 છે. હવે એની સ્થાન કિંમત તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે 50 અને 3 ની સ્થાન કિંમત થશે 3. આ ચડતો ઉતરતો ક્રમ છે. ચકલી ઉપર જશે અને નીચે રહેશે. ઉપર ચડશે એટલે ચડતો ક્રમ, નીચે ઉતરશે એટલે ઉતરતો ક્રમ. બાળકને આ રીતે ચડતો અને ઉતરતો ક્રમ શીખવી શકાય છે. હવે 1 થી 100 સુધીના અંક શીખવવા માટે તમે 15 પૂછો તો 15 પર લગાવાય. 16, 17, 18, 19 આ રીતે આમાંથી 1 થી 100 સુધીના અંક થાય. એક પછી 2 ની પટ્ટી બદલ તો 21ની લાઈન, 31ની લાઈન શીખી શકાય છે.
સીધો અને ઉલટો ક્રમ. ચકલી સીધી જશે એટલે સીધો ક્રમ 1 2 3 4 5 6 7 8 9 10. ચકલી પાછળ જશે એટલે ઉલટો ક્રમ. બાળકને મજા આવશે અને રમતા રમતા શીખશે. સરસ. એ સિવાય આ સાપસીડીની રમત છે કે અંક જ્ઞાન દ્રઢીકરણ માટે છે. એ બાળક પાસા ફેરવીને અંક ઉપર પાછો લઈ જશે. સીડી આવશે એટલે ઉપર ચડશે, સાપ આવશે એટલે પાછું નીચે જશે. આ રીતે પેટર્નનું રમત બનાવી છે. આ પણ એક સાપસીડીની રમત છે. એ સિવાય ગણિતના મહાવરા માટે સરવાળા બાદબાકી એકા બીજું ગણન યંત્ર બનાવેલું છે. 2 અને 4નો ગુણાકાર કરવો હશે તો આ 2 ઉપર છે, અહીંયા એક કુકડી 4 ઉપર મૂકશો. 2 ને લઈ જવાની છે ક્યાં સુધી? 4 સુધી લાવવાની છે. 2 ચોક 8 થશે. 10 અંકની સચોટ માહિતી માટે આ ટીએમ બનાવેલું છે. એમાં 10 1 11. જો બાળકને ખ્યાલ હશે કે 11 લખવા છે તો 10 મિનિટ લેશે 11. એવી રીતે 35 બતાવવા હશે તો 3ની લાઈન લેશે 10 10 10 એટલે 30. 1 2 3 4 અને 5. 10ના 3 અને 5ના છૂટા એટલે થઈ ગયા 35. ગુલામણીની રમત છે. એમાં આપણે બાળકને પૂછીશું કે 24 બતાય તો બાળક 24 ઉપર પરોવશે. જે બાળક ઝડપી દોરી પરોવે એ વિજેતા ગણાવશે. અંક જ્ઞાનનો મહાવરો. અંક જ્ઞાન અંક અને શબ્દોમાં લેખન માટે બનાવેલું છે. 1 તો અંદર હશે 1, શબ્દોમાં નીચે હશે, ઉપર અંક લેખન લખેલા છે. જૂથ બનાવવા માટેનું આ બનાવેલું છે ટીએલએમ જૂથ. 5 5ના જૂથ કરવાના છે તો બાળક ઉપરથી સળી ગણી આ 5 થઈ તો અહીંયા 5 લગાવશે. એ રીતે 3ના 10ના 2ના જૂથ પાડી શકાય છે. આપણે જે સંખ્યા બતાવીશું તો એ બાળક બતાવશે 21 તો 20 1 21 થશે તો નાનો કાંટો એનો 21 ઉપર લઈ જશે, 20 ઉપર લઈ જશે અને મોટો કાંટો 1 ઉપર. બની ગયા 21. 20 1 21. આ બાળક રમત રમશે એના દ્વારા જે કુકડી પાડશે તો કઈ કુકડી પડી છે એની 1 આવ્યું છે તો એક બીજું બાળક પાડશે એની કુકડી 8 હશે તો 8 તો એ બંનેનો સરવાળો પણ પૂછી શકાય છે અને એનો બાદબાકી પણ કરાવી શકાય છે. આ રીતે અંક જ્ઞાનનો મહાવરો સરવાળા બાદબાકી પણ કરાવી શકાય છે. બાળક જાતે ક્રિયા કરે છે.